શ્રી કૃષ્ણ. તો ગાઈસ આ હોલ છે, અંદર ડેકોરેશન વાળા ડેકોરેશન કરે છે. સાંજે અમારા દક્ષભાઈની બર્થડે પાર્ટી છે, તો ચલો કેવું ડેકોરેશન કર્યું તમને બતાવું. હાય હાય હાય, મારા દક્ષની બર્થડે પાર્ટી. તો બર્થડે બોય જોઈ લો, અમારા દક્ષની બર્થડે બોયની પાર્ટી. જો બર્થડે બોય તો ગાડીમાં સૂઈ ગયા હતા. હે બર્થડે બોય સૂઈ ગયા હતા ને ગાડીમાં. જેનું એ 10 વર્ષનો કમ્પ્લીટ થયો એટલે તો અહીંયા મારા બર્થડે બોય બેઠા છે. હા બર્થડે બોયના ભાઈ છે. હાય હાય બર્થડે બોય, સાંજે તો તારે અહીંયા ઊભા ઊભા કેક કટ કરવાની. તો કંઈક આ રીતના ડેકોરેશન કર્યું છે, સરસ મજાનું. સ્પાઈડરમેન જેનું દક્ષો તો સ્પાઈડરમેન લવર છે. અચ્છા, જેનું તારી માટે સ્પાઈડરમેન છે. જો નાલા અહીંયા મસ્ત ડિનર માટે ટેબલ મૂકી દીધા છે. હજી ચેર પડી છે અને અહીંયા ડાઇનિંગ ટેબલ ને એવું બધું પડ્યું છે. અમારા ભારતીબેન બેસી ગયા છે આવીને. ભારતીબેન કેવો લાગ્યો હોલ? બરાબર છે ને? મસ્ત છે ને? તો અહીંયા ડાઇનિંગ ટેબલ ને ચેર બધું પડ્યું છે. બાકી બધા ગેસ્ટ અહીંયા બેસશે સરસ. અને બસ આ રીતે કંઈક ડેકોરેશન થઈ રહ્યું છે. મૂકી દે, આંગળી કપાઈ જશે દીકુ. તો ગાઈસ ડેકોરેશન થઈ ગયું છે એટલે હોલ બંધ કરી દીધો. હવે સાંજે અમારા ટાઈમે અમે આવી જઈશું. અને અહીંયા આ લોકો જો પતંગ લૂંટી છે. ઓય કાલે બહુ મજા આવી હતી ને પતંગ લૂંટવાની. કેટલી બધી પતંગો લૂંટી હે મમ્મી કાલે તો. આ લોકોએ 31 પતંગો લૂંટી. આ 4 ભેગા થઈને મામા ફોઈના ભેગા થઈને. લે ગાડીમાં બેસી જા, ત્યાં આપણને ઉતાર દે. બહુ ચાલવાનું છે. હા કઈ વાંધો નહીં, લોકોએ જોયું હશે. અને અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે અને બધા ગેસ્ટ આવી ગયા છે. ત્યાં આગળ બધા ફ્રેન્ડ્સ બેઠા છે અને અહીંયા પ્રતિક બચ્ચા પાર્ટીને ગેમ રમાડી રહ્યા છે. હજી આવવાના બાકી છે. તો અહીંયા મસ્ત મજાની બધા બેઠા છે અને અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે ગાઈસ. ફોટોશૂટ ચાલો સ્ટાર્ટ વગાડો. ચાલો ચાલો. વિધિ જીતી ગઈ ભાઈ. છેક સુધી આવી. આજ સેવ ચાલો 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 મજા આવશે. ચાલ ચાલ દ્વારકાનો નાચ. ચાલ 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 દ્વારકાનો નાચ. ચાલ 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 ચાલ. डांस करो डांस करो. धीमे धीमे आओ धीमे. विनर वंस विनर. अंश सॉरी अंश. ગાઈસ બધા મસ્ત મજાના બેઠા બેઠા ગપાટા મારે છે. અહીંયા બધા અડધા આવી ગયા છે ગેસ્ટ અને અહીંયા બચ્ચા પાર્ટી ગેમ રમી રહી છે. તો ગાઈસ ફાઇનલી કેક આવી ગઈ છે અને જેનિસ જીત કરે છે કે કેક ઓય વાર છે બેટા. અને અડધા આવ્યા છે, હજી અડધા નથી આવ્યા. તો મસ્ત કેક આવી ગઈ છે અને અમારા દક્ષભાઈનું ડેકોરેશન કંઈક જોઈ શકો છો. ગાઈસ ફાઇનલી બચ્ચા પાર્ટી ફોટોશૂટ માટે ભેગા થઈ ગયા છે. હવે એ લોકોનું ફોટોશૂટ કરીને પછી કેક કટિંગ કરીશું.
ગાઈસ કેટલી ધમાલ કરે છે આ ગાંડો એના ભાઈને મોઢામાં લગાવવા ગયો ના જેનો નહીં ના પાડું છું મને નહીં ખબર તો કેક કટિંગ થઈ ગઈ છે હવે સરસ મજાનું બધા ડિનર કરી રહ્યા છે અને અહીંયા વેવાણ ડાન્સ કરી Our hearts beat to the city streets. We began. તો ગાઈઝ અમારા જેનિશભાઈ છે ને અહીંયા જ અનબોક્સિંગ કરવા બેસી ગયા છે હાય હેલો જીશાન બોલો કેક થી શું જમવાનું ખવડાવવાનું પહેલા તો ગાઈઝ અહીંયા મારું મસ્ત મજાનું ફેમિલી જમી રહ્યું છે હાય જમી લો મારા લાલજીને કોઈ ના ખવડાયું તમે ધરાયું ગાજરનો હલવો ખવડાયો ગાઈસ આ બંને યુટ્યુબર આજે ભેગા થઈ ગયા છે પાછળથી જો અમને લઈ જજો એકલા જજો એકલા અમે ડ્રોપ કરવા આવીશું અમે પાછા આજે ભેગા થયા છે બોક્સ ક્રિકેટ પછી દક્ષિણ બર્થડે હતી બહુ મજા આવી થેન્ક યુ ઓકે તમને બી થેન્ક યુ તમે આવ્યા તો ગાઈસ અમે નાના મોટા બ્લોગર છે પણ એક નંબર આવશે એવો ટાઈમ કે અમે બહુ મોટા બ્લોગર થઈશું તો ગાઈસ અહીંયા મસ્ત મજાના બર્થડે પાર્ટીની પથારી ફરી ગઈ છે બલૂન બધું ફોડીને નવરું કરી નાખ્યું જોઈ શકો છો તમે જો બર્થડે બોય જ બલૂન ફોડે છે બર્થડે બોયના ફોટા જ નહીં પડ્યા અમારે ફોડા અલા આવતી બેન ગાઈસ બહુ જ બધું જમવાનું વધ્યું તો હવે બધું હગે વગે કરીએ છીએ અને બીજું બધું હવે ગાયને ખવડાવવા મોકલીએ છીએ અને અમારા કામવાળા બેનને ભરી દીધું બધું બધા જમીને મસ્ત બર્થડે સેલિબ્રેટ કરીને ઘરે જઈ રહ્યા છે બાય બાય થેન્ક યુ તમે આવ્યા બાય ગાઈસ ફાઇનલી અમારા દક્ષુભાઈની ગિફ્ટ અનબોક્સિંગ થઈ રહી છે હવે આમાંથી શું નીકળશે આવડી મોટી ડોમ્સની કિટ રિટર્ન ગિફ્ટ આવી તો ગાઈસ ડોમ્સના બોક્સમાંથી મસ્ત મજાની બેગ નીકળી છે અમારા દક્ષભાઈની ગિફ્ટ તો કેવી લાગી મસ્ત બેગ છે ને મસ્ત બેગ છે કઈ નહીં ચાલો ઉપર વિહાન તો ગાઈસ બીજી ગિફ્ટ અનબોક્સિંગ થઈ રહી છે હવે બીજી ગિફ્ટમાંથી શું નીકળે જોઈએ ચાલો ટબલર થોડી કોઈ નાવાનું આપે ગાંડા ટબલર બોટલ કે ટબલર ના કહીશ તો ગિફ્ટ ખોલવામાં લડાઈ થઈ રહી છે ગાઈસ ઓ વોટર બોટલ જીલ જીયાની વોટર બોટલ અરે વાહ મસ્ત કપ છે આ તો બતાવો આમાં બતાવો પણ બ્લોગમાં તો બતાવો તૂટી જશે અલા પણ એક ગિફ્ટમાં કેમ આટલું બધું લડો આવા બીજી ખોલો ચાલો કોઈ પીવે કે ના પીવે હું તો મારું વોર્મ વોટર પીસ સવારે 900 ml જેનું તું સાચું બોલ્યો ટબલર છે જેનું રીલ જોઈને સ્માર્ટ થઈ ગયો છે જોઈ લે એની આંખ જીલે કીધું ઓકે તો ફાઇનલી ગિફ્ટ અનબોક્સિંગ થઈ ગયું છે ટબલર બહુ મસ્ત છે ગાઈસ ત્રીજી ગિફ્ટ અનબોક્સિંગ થઈ રહી છે એમાંથી બી બેગ ઓ બીજી બેગ વાવ રેઇન બેગ છે હજી આમાં બી બેગ ગિફ્ટ હા ઓકે ગાઈસ ગિફ્ટ અનબોક્સિંગ કરવા માટે લડાઈ થઈ ગઈ છે
અને 1 બાય 1 ગિફ્ટો સરસ મજાની બધાએ ગિફ્ટ આપી છે. થેન્ક યુ સો મચ. આમાં શું છે? પાઉચ. ઓકે ખોલો ધ્યાન દક્ષ એને અનબોક્સિંગ કરવા દે. મારે જેનુનું પાઉચ હશે. હા તો મારે જેનું જ લેશે. ખબર નહીં કોઈના કયા નામ છે નથી કઈ ખબર નથી પડતી. આ છોકરાઓએ બધાના નામ કાઢી નાખ્યું. 2 છે 2 છે. ઉભો રે લે ખુશ થઈ ગયા બધી ગિફ્ટ માંથી. આ એક ગિફ્ટ માં ખુશ થઈ ગયા. દક્ષ અધ્વરી. ઓકે ચાલો સરસ. જોઈ લો ગાઈસ લડાઈ થઈ ગઈ. ગિફ્ટ માટે લડાઈ થઈ ગઈ. જોઈ લો અમારા જેનિશભાઈને ગુસ્સો આવી ગયો છે. દક્ષુભાઈની ગિફ્ટ આવી હોય એટલે જેનિશભાઈને જોઈતી હોય પણ દક્ષુ આપે જ નહીં. હા જેનું તને પપ્પા પૈસા આપે ગિફ્ટ લાવે. સવારના છે ને 500 ગાઈસ. એક ગિફ્ટ માંથી ચેસ પણ નીકળી છે. હવે કોની છે ખબર નહીં. કોની છે દક્ષ? કોની? મિશ્રી નાણાવટી. મિશ્રી થેન્ક યુ સો મચ અમારા જેનિસની ફેવરેટ વસ્તુ આપવા માટે. તો બી રિસાયો છે. તો બી ભાઈ રડીને ગુસ્સો કરે છે. તો ગાઈસ આ બી એક પિંક કલરનું બોક્સ છે. હવે અંદરથી શું નીકળે છે જુઓ. કોનું છે એ બોક્સ? શું છે એમાં? ટી શર્ટ છે. બતાય કેવી છે ટી શર્ટ? વ્હાઈટ કલરની છે. ઓ વાવ સુપર. અરે વાહ બહુ મસ્ત છે. કૃષ્ણવી કીધું ને કૃષ્ણવીનું છે. હા કૃષ્ણવીનું છે. ગાઈસ અમારા દક્ષના ફ્રેન્ડે મસ્ત મજાનું કેવું બનાવીને આપ્યું છે. હેપી બર્થડે. કેટલી મહેનત કરી છે. થેન્ક યુ સો મચ. કોણ છે? પર્વ. યસ થેન્ક યુ સો મચ પર્વ. હે ને દક્ષુ કેટલો મસ્ત છે. You say